કામતો આયો કદીક મારા પ્રિય આનંદ નમાય પુરુષોત્તમ પધારી મારા પ્રિય આનંદ નમાય પુરુષોત્તમ પધારી ને તો આસો પાથના તોરણ બાંધીકા મેરો આસો પાથના તોરણ બાંધીકા મેં તો ફૂલડાવે આવા સારી પાટ પુરુષોત્તમ પધારીકા મેં તો ફૂલડાવે આવા સારી પુરુષોત્તમ પધારીકા મેં તો ખંડરીના સ્તંભરો મેં તો ખંડરીના સ્તંભરો પાવ્યા મારા વાલો આપને બાજોટ મારો વાલો આવીને બાજોટ વાલા સ્વાગતમાં ફૂલડાની પુરુષોત્તમ પધારીકા વાલા સ્વાગતમાં ફૂલડાની માળ પુરુષોત્તમ પધારીકા મેં તો શેરી આવીને સજ કરી મેં તો વડા પ્રગટાવ્યા સારી પાટ પુરુષોત્તમ પધારી મેં તો દીવડા પ્રગટાવ્યા સારી પાટ પુરુષોત્તમ પધારીયા મેં તો ગદરાવ્યા હરિને ભાવતા મેં તો ભોગ ગરાવ્યા હરિને ભાવતા ભોજન યારો ગોકુલના નાથ પુરુષોત્તમ પધારીકા ભોજન આરો ગોકુલના નાથ પુરુષોત્તમ પધારીકા મેં તો જાણી મેં તો જારી બરવી રમના ચડવી અચમન કરો ને ગોકુલના નાથ પુરુષોત્તમ પધારીકા અચમન કરો ને ગોળના નાથ પુરુષોત્તમ પધારીકા સખી મંડળની છે વિનંતી સખી મંડળની છે વિનંતી પુરુષોત્તમ પધારીકા અમને આપોને વ્રજમાં પુરુષોત્તમ પધારીકા આયો અધિક માસ સોહામ આયો અધિક માસ સોહામ મારા આનંદ નમાય પુરુષોત્તમ પધારીકા મારા આનંદ નમાય પુરુષોત્તમ પધારીયા સુતમ ભગવાન વિદ્યાનગર ગાયત્રી મંડળ એના પ્રમુખ હંસાબેન શારદાબેન બહેનોને અયોધ્યાની જાત્રા કરવા લઈને નીકળ્યા છે. રસ્તામાં પણ 5 મિનિટે ભગવાનને યાદ કરીને જય શ્રી કૃષ્ણ. માન્ય હંસાબેન, શારદાબેન અને અન્ય મારી સખીઓ, આપ સૌ તારીખ 2 થી તારીખ 12 સુધીનો અમે પ્રવાસમાં રહેવાના છે. તો 5-6 દિવસ અમને એવું નથી લાગ્યું કે અમે ક્યાંય પણ
કોઈ તકલીફ પડી હોય અને તકલીફ પડી હોય તો અમે એનો સામનો પણ કરી શકીએ એવા છે. હંસાબેન આટલા 68 વર્ષની ઉંમરે પણ એક પુરુષને પણ શરમાવે એટલું સરસ કાર્ય કરી રહ્યા છે કે જે કામ પુરુષ જ કરી શકે એ કામ હંસાબેન કરે છે આજે. અને અમે બધી સખીઓ એમને ખૂબ જ સાથ પણ આપીએ છીએ. પ્રવાસ તો કંઈક ને કંઈક ખુશીનો પણ હોય છે, ક્યારેક કોઈ મુશ્કેલીઓ આવી જાય છે તો એનો સામનો પણ દરેક જણાને બહુ સરળતાથી સમજાવીને એની પતાવટ કરે છે. હંસાબેન એટલે એક નારી શક્તિ. જેમ કે આપણા ઇન્દિરા ગાંધીથી લઈએ તો આપણને બધાને ખબર છે કે નારી શું શું નથી કરી શકતી. એમાં શારદાબેન પણ હંસાબેનને એટલો બધો સાથ સહકાર આપે છે અને શારદાબેનના સાથમાં પણ આ બધી શક્તિઓ એમને ખૂબ ને ખૂબ આગળ લાવવા પ્રોત્સાહિત પણ કરતા હોય છે. હંસાબેન એ પ્રવાસ માટે કોઈને પણ કંઈ તકલીફ હોય છે તો એમને એટલી સરળ ભાષામાં નાના બાળકની જેમ સમજાવે. આજે આ પ્રવાસ ખૂબ જ સરળતાથી સારો એવો થયો છે. નારી શક્તિ મહાન છે એ ઉમદા એમને કાર્ય પૂરું કર્યું છે. જય શ્રી કૃષ્ણ. જય હર હર ભોલેની જય. પ્રવાસની વાત કરીએ તો મારે તો ખરેખર સ્ત્રી સશક્તિકરણને કારણે માસીને ધન્યવાદ આપવા જોઈએ કે સુંદર આયોજન છે. અને આપણે સૌ જાણીએ જ છીએ કે પ્રવાસમાં કોઈને કોઈ અલડગન થાય, ક્યાંક હેરાન થવાય. આ હમણાં જે થયું આકસ્મિક કોઈક આવી જાય એવી દુર્ઘટના, કંઈક માની લો કે ગેસ પતી ગયો અથવા તો લક્ઝરીમાં પંચર પડ્યું, તો એ બધું તો સામાન્ય છે, થતું રહે. પણ આપણે જે એન્જોય કરીએ છીએ આખા દિવસના થાક દરમિયાન આપણે રાત્રે જે ભજનો કર્યા 11:30-12 સુધી અને આપણે જે આ એક એક ક્ષણે માણી રહ્યા છે, એટલે અમે તો બહુ અજાણ્યા હતા. અમે બંને જોશનાબેને આગ્રહ કર્યો એટલે અમે બંને બહેનો આવ્યા. પણ મને એવું લાગે છે કે ખરેખર ખૂબ મજા આવી અને તમે બધા જ સરસ નેચરના છો, એકબીજાને બહુ સપોર્ટ કરો છો. અને આમાં જુદા જુદા સંપ્રદાયના, સ્વામિનારાયણ સંપ્રદાયના પણ છે, પણ બધા એકસાથે હળીમળીને આપણે રહીએ છીએ, એકબીજાને સાચવીએ છીએ, એક પરિવાર બની ગયા છે. એટલે બેન જ્યારે આવું આયોજન કરે ને એટલે આપણને અંદરથી બહુ ગૌરવ થાય, ખૂબ પ્રાઉડ થાય. કારણ કે જ્યાં પુરુષોનો પણ એક સીમા આવી જાય કે બસ, કારણ કે વ્યક્તિ દરેકના મન જુદા હોય અને એ બધામાં બધાને સાથે લઈને ચાલવાનું અને એક સૂત્રમાં રાખવાના અને એ મેનેજ કરવાનું ઘણું અઘરું કાર્ય હોય છે. એટલે બહુ સરસ હંસા માસી પણ એક સૂત્રતા ચાલી છે. એટલે હંસા માસી અને એમની ટીમ શારદા માસી આપણને એવું લાગે કે આપણને જાણે તેના સંતાનોની જેમ સાચવે છે. એટલે ખૂબ જ સરસ. એક માસી કહેતા હતા પરમ દિવસ આપણે સામાન્ય તો કહે કે બેન આ બધા તો સવારે એકના એક છે, ચાલો કે છે. એટલે બધા એમની ટીમ વર્ક જોઈ અને મને બહુ આનંદ થયો કે સવારે બધા કેવા સરસ ભજનો ગાતા હતા, રાત્રે ભજનો ગાતા હતા. એટલે ટીમ વર્ક પણ ખૂબ સરસ છે અને આવી રીતે જ આપણે આગળમાં પ્રવાસ કરીએ એવી આશા રાખું છું. જય માતા.